રામ રામ ડાયરાને અને જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે આપણા આજના બ્લોગમાં। બધા મજામાં જઈશું, કેમ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય। અત્યારે આપણે બપોર પછી આવી ગયા છીએ માણાદર, કારણ કે આપણે બ્લોગ બનાવવાનો હતો અને આપણે તમને બધાને દેખાડ્યું આખા રિવરફ્રન્ટનો માણાદરનો વ્યૂ। તો જોડાયા રહેજો છેલ્લા લગન। તમને દેખાતો હોય છે, ઝૂમ કરીને દેખાડું એ ગેટ છે આ બાજુ, ઘણી બાજુ એક બે ગેટ છે, ત્યાંથી માણસો આવી શકે। ત્યાંથી તમારે આ બાજુ આવવાનું ને આ બાજુ અહીંથી પગથિયા તમે અહીંથી ઉપર ચડી જાઓ એટલે આ બાજુ આગળ છે રોડ છે, એ હું તમને આગળ દેખાડું। આનાથી આગળમાં રોડ છે ને અહીંથી આ દિવાલ છે ને પાછળ પર થોડુંક રિવરફ્રન્ટનો ભાગ છે ને અહીંથી આવી રીતે ધીરે ધીરે જોતા હોય મિત્રો। અત્યારે તો અહીંયા પાણી નથી, પણ ઓવરફ્લો થાય એટલે અહીંયા પાણી આવે છે। જો થોડું થોડું અને પગથિયા અહીંયા મોટા અને ખાંચા છે, એમાંથી તમે ઉપર પણ આવી શકો છો। તો હું તમને પાણી આ છે ને ત્યાં એ બધી દેખાડું, પછી તમને આગળનું ઓલી બાજુનું પણ દેખાડું। તો જો મિત્રો અહીંયા જો આ પુલ છે એ બાજુથી બધું અહીંયા પાણી આવે છે, જોવો તમે। હા તો તમે આ જોઈ લીધું હોય છે, તો હું તમને આગળ જવાની દેખાડું। અને તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ, બેલ આઇકન ઓલ કરી દેજો, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો યાર। અને મિત્રો આ સાઈડનું રિવરફ્રન્ટ હતું અને અહીંયા જે છે મોટું આવે એમ બધું, આપણે બધું એ પાણી પીવાનું અહીંયા છે બધું, એ તો અત્યારે કંઈ ચાલુ નથી ને આ કૂતરું છે અને આ લાઇટ છે। જો મિત્રો આ એટલે બહુ મોટું કહેવાય। અહીંથી તમે આમ વ્યૂ જોવો ફરે, કાળું વાદળું છે, વરસાદ આવે એમ ઘડીક પહેલાં થોડા થોડા છાંટા આવતા હતા। હું તમને આ બાજુ પર થોડુંક દેખાડી દઉં, પછી તમને આગળનું ઓલું મકાન, નાના જેવા મકાન તમને દેખાતા નહીં હોય, હું તમને દેખાડી। છેલ્લા લગન જોડાયા રહેજો। આ રિવરફ્રન્ટ એની સાઈડમાં આ બાજુ છે, એટલે અહીંયા કે એ શું છે એ તો નથી ખબર, અહીંયા સાઈડમાં કરવામાં આવ્યું છે અને અહીંયા પણ પાણી છે, જોઈ શકો છો તમે। અને તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે આપણા 122 સબસ્ક્રાઈબ કરાવી દીધા। 22 સબસ્ક્રાઈબ આપણા એક દીમાં જ થઈ ગયા, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર। અને જો વાં એક અહીંયા પણ રસ્તો છે, અહીંથી પણ તમે આવી શકો છો, અને વાં પણ દેખાય મિત્રો તમને રસ્તો, એ પણ રસ્તો છે। અને અહીંયા નાના નાના ઝાડવા આવ્યા હતા ચારેકોર બધું, અહીંયા લાદી તો નહીં પણ માર્બલ ફિટ કરીને આ બધી વૃક્ષો આવ્યા છે, જોઈ શકો છો તમે। અને મિત્રો અહીંયા લાઈનમાં એક ખરખું એટલે હું તમને આ બાજુ જાજુ નથી દેખાડતો, ઓલી બાજુ હું તમને એ દેખાડું। તો ફાઇનલી મિત્રો આપણે આ બાજુ આવી ગયા હતા અને અહીંથી પણ તમે આવી શકો, અને અહીંયા તમને દેખાડી દો આગળનું તો તમે બધું જોયું હતું, અને આગળથી ફૂલ અને આવી રીતે સીધું હાલ્યું જાય, તો આ થોડુંક તમને હું બતાવી દઉં। તો મિત્રો આપણે ઘડીક પહેલાં કૂતરું દેખાડ્યું હતું, હજી આપણને વેરું વાહ રખડે, અને માથે નરિયા એટલે તમે વરસાદ કે આવતો હોય તો અહીંયા ઊભી શકો છો, અને તમે અહીંથી જો આ બધું આવી રીતે કંઈક રિવર પણ થાય। વાં પણ આપણે તમને ઘડીક પહેલાં દેખાડ્યું, એના વગરનો પણ આ એક સાઈડનો ખાંચો હોય, અને વાં આવી રીતે આના જેવું નથી બનાવ્યું, માથે નરિયાને ઓદ એવું ઓલી બાજુ બનાવ્યું, ઓલી બાજુ નથી બનાવ્યું, આ બે બાજુ બનાવેલું હજી વાં પણ છે। તો એ તમને આગલા વિડીયોમાં હું દેખાડીશ। તમે આ વિડીયોમાં તમે ખાલી 25 લાઈક કરી દેવું તો આનો આપણે પાર્ટ 2 પણ જલ્દીથી લઈ આવશું। તો આપણે આનો વ્યૂ તમને દેખાડી દીધો। તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ, તો કેવો બ્લોગ લાગ્યો હોય કોમેન્ટમાં જરૂર બતાવજો। હવે આપણે મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી રામ।